પીટીસી કોલેજોની યાદી ક્યાં આગળથી જોવા મળશે? ઘણા બધા વિદ્યાર્થીઓ કમેન્ટ કરતા હતા, તો તમારા માટે આ વિડીયો છે. તમારી માગણીને માન આપી અને આ વિડીયો બનાવેલો છે. તો ડીએલએડ કોલેજની યાદી જોવી હોય તો એના માટેની કઈ પ્રોસેસ છે, તો આ વિડીયોની અંદર આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તમારા મોબાઈલની અંદર ગૂગલમાં સર્ચ બાર ઓપન કરો અને તેની અંદર ટાઈપ કરવાનું છે acb.gujarat.gov.in. આટલું લખી અને તમે સર્ચ કરશો એટલે ઓફિશિયલ વેબસાઇટ જે છે એ ખુલીને તમારી સમક્ષ આવી જશે. હવે આર્યા વેબસાઇટ જે આવે છે એની અંદર તમારે જે એનું મેનુ છે, તો એ મેનુ લખેલું છે, એટલે કે એ મેનુ બારની અંદર તમારે ક્લિક કરવાનું છે અને ત્યાં ક્લિક કરશો એટલે નીચે તમને કોલેજ જે છે લખેલું જોવા મળશે. એના ઉપર ક્લિક કરશો એટલે ડીએલએડ કોલેજની યાદી છે એવું લખેલું તમને જોવા મળશે. એના ઉપર ક્લિક કરવાનું છે એટલે વેબસાઇટ આગળ ખુલી જશે અને એની અંદર તમને અલગ અલગ જિલ્લાની કોલેજોની યાદી હશે. તમારે જે જિલ્લાની જોવી હોય એના ઉપર આગળની બાજુ જે રેડ કલરનું છે એના ઉપર ક્લિક કરવાનું છે અને ત્યાં આગળ ક્લિક કરશો એટલે જે તે જિલ્લાની કોલેજ યાદી તમને જોવા મળશે. હવે આની અંદર આગળ તમે જશો એટલે અહીંયા લખેલું છે કે પીટીસી કોલેજની યાદી, એના ઉપર જે એરો છે એના ઉપર ક્લિક કરશો એટલે સંપૂર્ણ કોલેજોની માહિતી, એ જિલ્લાની કોલેજો કઈ કઈ કોલેજ છે, સરકારી છે, ગ્રાન્ટેડ છે કે પ્રાઇવેટ છે, એ માહિતી સાથેની કોલેજો તમને માહિતી મળી જશે. આમ દરેક જિલ્લાની અલગ અલગ કોલેજોની યાદી આપેલી છે. આ રીતે તમે કોલેજો સર્ચ કરી અને તમે લિસ્ટ તૈયાર કરી શકો છો કે તમારે પ્રથમ પસંદગી કયા કોલેજની આપવાની છે. એ રીતે ઓનલાઈન ચોઈસ કરવાની થશે. તો અત્યારથી દરેક જિલ્લાની કોલેજ તમારા નજીકનો જે જિલ્લો હોય એ સરકારી પહેલી, પછી ગ્રાન્ટેડ, પછી પ્રાઇવેટ, એવી રીતે તમે કોલેજોની ગોઠવણી કરી શકો છો.